અને શિવ ભક્તો પર આ જિમ્મેદારી છે. હું એકલો નહીં, પણ જેટલા જેટલા મહાદેવના ભક્તો છે તે સૌને મારી પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ તમારા ધ્યાનમાં આવે કે સ્મશાન ઉપર કૈલાસ શબ્દ લખ્યો છે, એ ગામના મુખ્ય નાગરિકને મળો, ગામના સમજદાર ડાયા માણસોને મળો, તેને વિનંતી કરો કે કૈલાસ શબ્દ સ્મશાન ઉપરથી હટાવી દો. જો તમે કૈલાસ શબ્દ સ્મશાન ઉપરથી નહીં હટાવો તો કાલ સવારે એ શબ્દ બોલતા પણ લોકો ડરશે, કારણ કે સ્મશાન કોઈને વાલું નથી ને, જ્યાં આપણું અંતિમ સ્થાન છે. કૈલાસ કોને કહેવાય? જ્યાંથી એક સ્વર્ગ નહીં, કરોડો કરોડો સ્વર્ગનું નિર્માણ કરવામાં આવે છે. અને કૈલાસ કયો? કૈલાસ કોઈ સ્મશાન છે? કૈલાસ કોઈ મુર્દા બાળવાનું ઠેકાણું છે? કૈલાસ એટલે શું? પૂરા બ્રહ્માંડનો નાશ થાય પણ કૈલાસનો નાશ થતો નથી. અને આ શ્લોક રુદ્ર સંહિતાનો છે, શિવ મહાપડ ગ્રંથનો છે. કૈલાસે ભવનમ રમ્યમ, કૈલાસ ભવને રમ્ય ભવન છે. દેવતાઓને સુખ જાતિ મળે છે. મજા નથી આવતી સાગર? દેવતાઓને જ્યાંથી સમૃદ્ધિ મળે છે, દેવતાઓ માટે સ્વર્ગ જ્યાંથી નિર્માણ કરવામાં આવે છે, અને કૈલાસ કહ્યું છે. આ મહર્ષિ ભગવાન વેદવ્યાસે શિવ મહાપડ ગ્રંથની અંદર કૈલાસનો મહિમા ગાયો છે. કૈલાસે ભવનમ રમ્યમ, કૈલાસ ભવન પરમ રમ્ય, અતિ સુંદર કૈલાસ ભવન છે. પંચવક્ત્ર શકાર બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ તસ્ય નાશોસ્તિ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીજી કૈલાસ માટે કેટલી સુંદર વાત કરી. શિવ ઉમા નિવાસ, પરમ રમ્ય ગિરી વરુ કૈલાસુ, પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસુ, પરમ રમ્ય ગિરી વરુ કૈલાસુ, જહાં સદા શિવ ઉમા નિવાસુ, જહાં સદા શિવ ઉમા નિવાસુ. એક કૈલાસ છે. અને આપણે કૈલાસ શબ્દને સ્મશાન સાથે જોડી દઈએ તો કેટલું ઉચિત. તેથી બહુ દિલની અમારી હૃદયની પ્રાર્થના છે, કોઈ પણ ગામની અંદર, કોઈ પણ શહેરની અંદર સ્મશાન ઉપર જો કૈલાસ શબ્દ લખ્યો હોય તો હટાવવા એક વિનંતી છે. શબ્દથી લોકો દૂર ભાગી જશે. કોઈ પોતાના દીકરાનું નામ કૈલાસગીરી કૈલાસભાઈ નહીં રાખે, કોઈ પોતાના દીકરાનું નામ કૈલાસબેન નહીં રાખે, કોઈ પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે. અદ્ભુત રમ્ય આ કૈલાસ છે. કૈલાસ મહાદેવના માટે ભુવન, દુનિયામાં બહુ બધી ખોટી વાતો ફેલાવે છે. કૈલાસ શૈલ ભુવન ત્રિજગત જનેત્રીમ, ગૌરી નિવેશ્ય કનકાર્ચિત રત્નપીઠે, નૃત્યમ વિધાતુમભિવાંછિત શૂલપાણ, કૈલાસ શૈલ સ્થિત દેવતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. જરૂર સ્તોત્રમાં કહ્યું કે શંકર ભગવાનને સ્મશાનને ભસ્મ ચડાવો.
સાહેબ ભસ્મ વિલોપી ના એવું કોઈ પ્રમાણ નથી આપણી પાસે. જરૂર કહે કે કાશીની અંદર જે શમશાનની અંદર ભસ્મ થયા હતા શિવજી પોતાના અંગ પર લગાવે, પણ એવું કોઈ શાસ્ત્રકિત પ્રમાણ નથી આપણી પાસે, લોકો વાયકા છે. અને મહાકાલેશ્વર માટે તો કોઈ કહે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે, એ વાતનું ખંડન કરો, કોઈ દિવસ નહીં. એ શિવાગ્નિ જનિત ભસ્મ છે, જે અમારા અખાડાના સંતો તેને ભસ્મથી અભિષેક કરે છે. રોજ સવારમાં ભસ્મ સ્નાન મહાદેવને કરવામાં આવે છે. સર્વલિંગોમાં સેનાપતિ છે મહાકાલેશ્વર મહાદેવ. 27 એપ્રિલ મહાકાલેશ્વર મહાદેવમાં કથા છે. ચોથી કથા છે, પહેલા 3 કરી ચૂક્યા અમે. દિલ્હીના જજમાન શ્રી છે, એમના માતા પિતાની 50મી એનિવર્સરી નિમિત્તે માતા પિતાની પ્રસન્નતા માટે દિલ્હીથી આવી અને ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવમાં કથાનું આયોજન કરેલું છે. માતા પિતાની પ્રસન્નતા માટે છે. 50મી એનિવર્સરી નિમિત્તે પોતાના દીકરાઓ 27 એપ્રિલથી છે, ઝાલરિયા મઠની અંદર છે. અમે હમણાં મહાકાલેશ્વર મહાદેવ કથા માટે ગયા હતા, ત્યારે મહાકાલેશ્વર મહાદેવ માટે એક સુંદર એક પદ બનાવ્યું હતું, કીર્તન. आइए सुनिए सुबह सुबह में भाव से और आदर के साथ महाकालेश्वर महादेव को याद करें, भाव से और आदर के साथ. कालेश्वर हे महाकालेश्वर काल 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 नादाई उज्जैनवासी महाकाल हरे, उज्जैनवासी महाकाल हरे, आई शरण उद्धार करे, आई शरण उद्धार करे, महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे, जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे, महादेव हरे महाकाल हरे.
काल हरे महाकालेश्वर काल हरे तंत्र मंत्र महाकाल हरे तंत्र मंत्र महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे જય મહાદેવ. जन्म मरण के दुख हरे जन्म मरण के दुख हरे गिरि कहे शिव सुख करे गिरि कहे शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे सारा ब्रह्मांड કાલનાથાય નમઃ. सारा કાલહરણાય નમઃ. ब्रह्मांड झुकता है મહાદેવ. जिसकी शरण में હે મહાદેવ. मेरा प्रणाम है महाकाल के चरण में मेरा प्रणाम है महाकाल के चरण में મહુક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ ફણિના. કેટલી સુંદર વાત કરી છે. મહોક્ષા, બુઢા બેન, વૃદ્ધ બળદ, થાકેલો બળદ, ભયો વૃદ્ધ બળદ. મહાદેવજી આખલાનો સ્વીકાર નથી કર્યો. જેને આપણે ગુજરાતીમાં ખૂટ્યો કહીએ એ નહીં. મહુક્ષનો અર્થ થાય છે બુઢો બળદ, જેને પૂરી જિંદગી ખેતરમાં કામ કર્યું છે, ખેડૂતના અન્ન ભંડાર ભરી ભરી જે વૃદ્ધ થયો છે. એ તો હવે આ દેશ દુનિયાની માનસિકતા બદલી છે. બાકી આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદનું ગઢપણ પાળતા હતા. બળદ વૃદ્ધ થાય એની સેવા કરતા હતા. બળદ ગરડો થાય, પાણી ન પી શકે, તેનું મુખ પકડી અને વાંસની અથવા ધાતુની નાળ બનાવી હોય તેને પાણી પાય. અને પડખા ફરી ન શકતો હોય તો બે જણાના બાજુવાળાને બોલાવે કે ચાલો ભાઈ મારો બળદ ગરડો થયો છે, તેને થોડું પડખું ફેરવવું છે. એક પડખે સૂતો રહે તો તેને ભાઠા પડી જાય, જામઠા પડી જાય, કૂણું કૂણું નીચે ઘાસ પાથરે અથવા સાદરા પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે. અને આ રીતે બળદની સેવા કરતા. જ્યારે આ ખેડૂતો
આપણું કોઈ પણ ખેડૂત હોય, પછી ખેડૂત તો કોઈ સમાજ નથી, જે ખેતી કરે એ ખેડૂત, એક કિસાન. જ્યારે આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદના ગઢપણ પાળતા હતા ત્યારે માગા મેં વરતા હતા. ખેતરમાં એટલી દવાઓ ચાંટવી પડતી નહીં હતી, વિલાયતી ખાતરનો ઉપયોગ નહીં કરવો પડતો હતો. જ્યારે વર્તમાન યુગની અંદર માનસિકતા બદલી, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી ગમતી નથી. કેટલી દુનિયા બદલ રહી છે.